નમસ્કાર દર્શક મિત્રો, આપ મને ઓળખો છો અને અમારી સાથે જે વિશેષ વ્યક્તિત્વ અત્યારે ઉપસ્થિત છે એની તમને ઓળખાણ આપી દઉં. આ ગામ છે ગળથર અને ભાઈનું નામ છે રાઠોડ હેમરાજસિંહ અને અમારા પરમ મિત્ર શ્રી વિક્રમસિંહ ગોહિલ, મહુવા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોમાંથી એક ખેડૂત છે. અને આ ખેતર તમે જોતા હશો એની અંદર પપૈયાનો પાક તમને દેખાય છે. તો આ ખેડૂત પાસેથી આપણે પહેલાં માહિતી લઈએ કે ભાઈ તમે આ શેની ખેતી કરો છો, કેટલા સમયથી ખેતી કરો છો અને તમારો ઉદ્દેશ્ય શું છે. થોડાક એવું લાગે તો વિડીયો નજીક આવે. ભાઈ શ્રી તમારું આખી ઓળખાણ આપો. મારું નામ છે રાઠોડ હેમરાજસિંહ, ગામ ગળથર, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. ઓકે. હવે આજે તમે વાવ્યા છે પપૈયા, એ કઈ વેરાયટી છે, જાત કઈ છે? તાઇવાન 786 અને રેડ લેડી તાઇવાન 786. કેટલા સમય પહેલા તમે વાવેતર કરેલું છે? 10 મહિના થયા, એટલે અત્યારે પાક ઉપર છે. અને હવે તમે આની અંદરથી કેટલા પપૈયા અત્યાર સુધીમાં વેચાણ કરી ચૂક્યા છો, કાચા અથવા પાકા? 2 વાર વેચાણ કર્યું, એક વાર કાચા કર્યા અને એક વાર પાકા કર્યા. અને કાચાનો શું ભાવ આવ્યો હતો વડીલ, અને પાકાનો શું ભાવ આવ્યો હતો? કાચાના 100 રૂપિયા આવ્યા, 100 રૂપિયા, પાકલના 20 કિલો. ઓકે. કાચા કાચા પપૈયાને 20 કિલો વેચ્યા ત્યારે 100 રૂપિયા આવ્યા હતા અને પાકાના 250 રૂપિયા, એટલે 25 રૂપિયાનો કિલો આસપાસ, સોરી 12.5 રૂપિયા આસપાસ વેચાણ થયું હતું. તો આની સાથે સાથે એમનું બીજું એ પણ કેવું છે કે ભાઈ અમારી જે આ ક્વોલિટી પકવેલા પપૈયા છે એનો અત્યારે ભાવ ખેડૂતોને બહુ મળતો નથી. તો જો મારો કોઈ વિડીયો એવો કોઈ વેપારી જોતા હોય અને ડાયરેક્ટ એને માલ ખરીદી કરવી હોય, યાર્ડ થ્રુ નહીં પણ સીધા ખેડૂત પાસેથી માલ જોતો હોય, તો આમની ગેરંટી અમે ખુદ લઈએ છીએ કે ભાઈ આ માલ જે કંઈ તમે અહીંથી લઈ જાઓ છો એ નેચરલી છે અને આની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ કે કોઈ પણ પ્રકારની જંતુનાશક, ફૂગનાશક દવા એને વાપરેલી નથી. ત્યારબાદ આ જે તમે અહીંથી માલ લઈ જાઓ છો એની ગેરંટી એ પણ લઈએ છીએ કે પાકા પપૈયા લઈ જશો તો 10 થી 12 દિવસ સુધી ફળને કાંઈ થશે નહીં. એટલે અહીંથી તમારે ટ્રાન્સપોર્ટેશન કરીને અમદાવાદ કે સુરત કે બીજા ત્રીજા સિટીમાં ક્યાંય વેચાણ કરવું હોય તો પણ તમે આરામથી લઈ જઈ શકશો. અને ભવિષ્યની અંદર આ વ્યક્તિ એટલે કે ખેડૂત છે એ આ પપૈયાની ખેતી જ શરૂ રાખવાના છે. એટલે ભવિષ્યમાં પણ જેટલા ખેડૂતોને આ વર્ષે તો અમને 2 વીઘાના વાવ્યા છે, હજી એમનું આયોજન છે કે હજી આની અંદર થોડોક વધારો કરવો. તો આવા કોઈ ખેડૂત હોય, આવા કોઈ વેપારી હોય તેમને ડાયરેક્ટ આમની પાસેથી ખરીદી કરવી હોય તો ભાઈ શ્રી તમારો મોબાઈલ નંબર પણ બોલી જાઓ. મારો નંબર છે 95 744 15703. 95 744 15703. હેમરાજસિંહ રાઠોડ, ગામ ગળતર, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. ઓકે, આભાર. પપૈયા નહીં લઈ લો. આ પાક ઉપરથી આવડાલું ઓલી પણ છેલ્લે છે. બહુ સરસ ક્વોલિટી હો ભાઈ પપૈયાની, બહુ સરસ ક્વોલિટી છે તમારી. વાહ, બહુ સરસ છે ભાઈ, એક સરખું ફળ છે.